તો મામા દગો એ દીકરી કરી શકે કે જેના સંસ્કારમાં ફેર પડી ગયો હોય. બાકી બાપની ભાઈની ગાડીનો અવાજ સાંભળી અને જે દીકરીની ટીવી ધીમી થઈ જતી હોય ને એ દીકરી ખાનદાની જ હોય. અને ખાનદાનની દીકરી એની માથે ગમે એટલું દુઃખ પડે કે ગમે એટલું એના હાહરિયા વાળાનું પ્રેશર હોય કે ગમે એટલું એની માથે દુઃખ પડે ગમે એટલું એની માથે દર્દ હોય, પણ એ દુઃખ દર્દ એ બદલે પણ એ મરદ ન બદલે ભલામણા. એટલે એના માટે હજુ કહે છે કે કુકુળ હોય ઠેક ઠેકાણે મોઢા મારે, કે જેના લોહીમાં જેના ધાવણમાં ફેર પડી ગયો હોય ને એ ભલામણા ઠેક ઠેકાણે મોઢા મારે, કે કુકુળ હોય ઠેક ઠેકાણે મોઢા મારે. બાકી ખાનદાન એક હારે ભાવ તારી નાખે ભલામણા કે હવે સટણી રોટલો ખાવો ને તો તારા નામનો ખાવો છે. બાકી હવે આ દેહની માથે બીજા ઓઢણા ન સડે ભાઈ. ના ખાનદાનની દીકરીઓ માટે છે હો.